વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની અને એનો રીડ ટુ પોયમ સેપર શેપ્ડ એની ચર્ચા પછી આપણે આજે યુનિટ 2ની શોર્ટ નોટ વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ એની ચર્ચા કરશું આપણે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. શોર્ટ નોટ પૂછવાની રીત કઈ રીતે છે? તો શોર્ટ નોટ ઉપર છે એ ક્વેશ્ચન્સ આપેલા હોય છે, એના આપણે જવાબ નોંધશું એટલે એ શોર્ટ નોટ બની જશે. તો ચાલો આપણે આજે શોર્ટ નોટ જોઈએ. વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ. વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ like others, but he was different from others too. વોલ્ટ ડિઝની છે એક કોમન ચાઇલ્ડ, એક સામાન્ય બાળક હતો, પરંતુ એ અન્ય બાળકો કરતાં થોડોક અલગ પણ હતો. He had an extraordinary ability to think unbelievable thoughts. Extraordinary ability, અસાધારણ ક્ષમતા. He had an extraordinary ability to think unbelievable thoughts. એની અંદર એવી શક્તિ હતી, અસામાન્ય, અસાધારણ, જે વિચારી અને અનબિલિવેબલ થોટ, માનવામાં ના આવે એવા વિચારો છે એ કરતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતો, કોમ્પ્લેક્સ, જેને આપણે સમજવામાં જે વ્યક્તિઓ અઘરા પડે એમના માટે છે આ શબ્દ વપરાય છે, કોમ્પ્લેક્સ, જટિલ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, especially for them who worked with him. Walt was a complex man, એક જટિલ વ્યક્તિ હતો, and it is very difficult to understand him. અને એને સમજવું છે એ ખરેખર ખૂબ જ અઘરું હતું, વેરી ડિફિકલ્ટ. સ્પેશિયલી કોના માટે? ખાસ કરીને ફોર ધેમ, એ લોકો માટે, તેમના માટે, who worked with him, જેઓ એની સાથે કામ કરતા હતા. He had a dream to make something unique, which is to be not again on this earth. એને એવી કોઈ એકમાત્ર વસ્તુ બનાવી હતી જે આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કોઈ પણ ક્રિએશન ન હોય. He studied cartooning in Chicago. શિકાગોની અંદર છે એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, સ્ટડીડ. એન્ડ ધેન, અને ત્યારબાદ, started a little animated cartoon company in Kansas City. સૌથી પહેલાં એણે શું કર્યું હતું? કાર્ટૂનિંગનો અભ્યાસ. ક્યાં? શિકાગોમાં. અને એના પછી then started a little animated cartoon company in Kansas City, but that flopped. પરંતુ એ કાર્ટૂન કંપનીની અંદર જે એણે સિરીઝો બનાવી એની અંદર એ નિષ્ફળ ગયો, ફ્લોપ્ડ, નિષ્ફળ જવું. Then he decided to try his luck in Hollywood at the age of 21. 21 વર્ષની ઉંમરે એ નક્કી કરે છે કે હવે પોતાનો નસીબ એ હોલિવૂડની અંદર છે આજમાવું છે. he borrowed, ઉધાર લેવું, ક્રિયાપદ છે બોરો, ઉછીના લેવું. he borrowed $500 from his uncle and the most successful journey began. એણે $500 એના કાકા પાસેથી ઉધાર લીધા અને પછી સફળતાની એની જર્ની, પ્રવાસ, સફળતાની યાત્રા છે શરૂ થઈ. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ્ડ એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ. સૌથી પહેલાં વોલ્ટે છે કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી જેનું નામ એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ. ધેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. હાર્ડ ટાઈમ, કપરો સમય હતો, અને એ સમય વોલ્ટ અને એના ભાઈ માટે છે ખૂબ જ કપરો હતો. They tried to make some money. બંને જણા સખત મહેનત કરતા હતા પૈસા કમાવા માટે. They tried to make some money. The first series didn't make so many splashes. પ્રથમ શ્રેણી એ વધારે ન ચાલી. Didn't make so many splashes, જાજી સફળતા ન મળવી, વધારે ન ચાલવું. So Walt decided to start a new series. તેથી વોલ્ટે ફરી પાછો નવી સિરીઝ શરૂ કરવાની છે એણે ઈચ્છા રાખી અને એનું નામ આપ્યું નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. સૌથી પહેલાં એણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, જે શ્રેણીમાં એ નિષ્ફળ ગયો, એના પછી એણે સેકન્ડ શ્રેણી શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ.
ઇટ ડીડ બેટર. ઓસ્વાલ્ડ ધ રેબિટ એ સિરીઝે થોડુંક સારું કામ કર્યું, બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી, પરંતુ થોડાક વિતરકો એમને થોડીક સમસ્યાઓ સર્જી. વોલ્ટ ઇગ્નોર્ડ, અવગણવું, ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. એ વધારે ધ્યાન એમના તરફ નથી આપતો, એ ઇગ્નોર કરે છે એ બધાને અને પોતાનું કામ છે એ શરૂ કરે છે, ચાલુ જ રાખે છે પોતાનું કામ. એના પછી એ સિરીઝ શરૂ કરે છે. હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ ફ્રોમ હિયર. અને એની યાત્રા, એની મુસાફરી ડિઝનીલેન્ડ બનાવવાની અહીંથી શરૂઆત થાય છે. મિકી ગોટ એન અનબિલિવેબલ સક્સેસ. માનવામાં ના આવે એવી સફળતા, ભારે સફળતા છે મિકી માઉસ સિરીઝને મળી. બટ ધીસ સિરીઝ વોલ્ટ બીકમ અ રિચ પર્સન. બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકમ અ રિચ પર્સન. અને આ શ્રેણીથી, આ સિરીઝથી વોલ્ટ છે એ ખૂબ જ પૈસાદાર વ્યક્તિ બન્યો, રિચ, પૈસાદાર. વોલ્ટ્સ ડ્રીમ્સ કેમ ટ્રુ. ડ્રીમ્સ કેમ ટ્રુ, સપનાઓ સાકાર થવા, અને એના સપનાઓ સાકાર થયા. વોટ એવર હી થોટ હી પુટ ઓલ દેટ ઇન રિયલ. જે પણ કાંઈ એણે વિચાર્યું એણે વાસ્તવિકતામાં બધું જ મૂક્યું. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શોઝ, મેગેઝિન્સ એક્સેટ્રા. ટીવી શો, એણે મેગેઝિનો સામયિક છપાવ્યા, એનાથી છે એ ખૂબ જ પ્રખ્યાત થયો, પોપ્યુલર. હિઝ ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. અને આજે પણ ડિઝનીલેન્ડ છે એ પ્રખ્યાત જગ્યાઓમાંથી એક છે. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડવર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. સફળતા એને કેમ મળી? તો હાર્ડવર્ક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક, અને વિચાર કરવાની એની અસાધારણ ક્ષમતાઓના કારણે એને સફળતા મળી. બિંગ સોલ્વેન્ટ, જો એ શબ્દ આવે છે સોલ્વેન્ટ, દેવા ચૂકવવા માટે સક્ષમ થવું. બિંગ સોલ્વેન્ટ, જ્યારે એના પાસે પૈસા આવી જાય છે, એ હવે દેવા ચૂકવવા માટે સક્ષમ છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ વેર હી ગેવ ધ ચાન્સ ટુ અધર પીપલ. એણે બીજા ધંધા રોજગાર શરૂ કર્યા, ઘણા બધા લોકોને છે એ રોજગારીની તકો આપી. સો વી કેન સે ધેટ, તેથી આપણે કહી શકીએ છીએ, વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. એ ખૂબ જ વિનમ્ર વ્યક્તિ હતો, એન્ડ હેલ્પફુલ પર્સન, અને બીજાને મદદ કરતો. હી ઓલવેઝ ટ્રાઈડ ટુ મેક સમથિંગ ડિફરન્ટ એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. એ હંમેશા કંઈક અલગ બનાવવાનું, ડિફરન્ટ, જુદું બનાવવાનું વિચારતો, અને ડિઝનીલેન્ડ છે એનું એક પરિણામ છે. એની અંદર જે ખાસ શક્તિઓ રહેલી હતી એનું એક પરિણામ છે. હી વિલ બી રિમેમ્બર્ડ ફોર એવર. અને વોલ્ટ ડિઝની હંમેશા છે એ યાદ રહેશે. વિલ બી રિમેમ્બર્ડ, યાદ રહેવું, ફોર એવર, હંમેશા.